हेलो मित्रों, विडियो में तमारुं स्वागत है। गुजरातना हवामाનમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ વરસાદ અટક્યો નથી। હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી કરી છે। તેમાં રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે। 3 કલાકની 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીની આગાહીમાં રાજ્યમાં ક્યાંય વરસાદની ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ સાર્વત્રિક વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના 18 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આ સિવાયના બાકી રહેતા જિલ્લાઓ પર હળવાથી હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સવારે અને બપોરના સમયે અમી સાંટણા થયા છે, જેને શુભ માનવામાં આવે છે। તો જે હા મિત્રો, વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છના મોરબી, જામનગર, દેવ, ભૂજ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છ તથા દીવમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તથા મધ્ય ગુજરાતના આણંદ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 18 જિલ્લા તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં હળવી થંડરસ્ટોપ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે। આ દરમિયાન 40થી ઓછી કિલોમીટર પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની છે। તો જે હા મિત્રો, વરસાદની સાથે 30થી 60% વીજળીઓ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જે હા મિત્રો, જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હળવા વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે હા મિત્રો, હવામાન વિભાગે આજના દિવસો માટે વરસાદની આગાહી કરી છે। તેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે। તો જે હા મિત્રો, અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।